હે રવિ, મારા જીજાજીનો કાલે ફોન હતો. એ તમારી યાર એને વાત કરવી હતી પણ તમે નહોતા એટલે મેં એને કહી દીધું. એને નવી દુકાન લીધી તો પરમ દિવસે સવારે ઓપનિંગ છે. આપણે ફૂલ ફેમિલી જવાનું છે. પરમ દિવસે રવિવાર છે. હા તો રવિવારે યાર વહેલું કેવી રીતના ઉઠવાનું એ મને કે જોઈ. તો માંડ અઠવાડિયામાં એક દિવસ આવતો હોય. પણ તો હારું ને, રવિવાર બધા મળી તો કેવી મજા આવે ત્યાં. કાંઈ મજા ન આવે. હવાના પૂરમાં ગાઈડલામાં જેવું ગમે. અત્યારે ઠંડીમાં કે ઓપનિંગમાં જવું ગમે. ત્યાં જઈને મારે નથી ચેવડો ને પેરો ખાવો. આઈસ્ક્રીમ રાખ્યો છે કેવો મસ્તીનો. ઠંડીમાં આઈસ્ક્રીમ કોણ રાખે? મારે નથી ખાવો. પણ તો તમે નો ખાતા, અમે તો ખાઈ ને. તારા બને એને ખબર ન પડે રવિવાર ન રખાય, બધાને રજા હોય. તો એટલે જ રવિવાર રાખ્યો કે બધાની રજા હોય તો બધા મળીને જઈ શકે. હું મળીને જઈ શકે. રવિવારે રજા હોય, બધાને શાંતિથી હુવા દેવાના હોય. હા પણ આવીને હોઈ જાજો ને, પણ આવીને હોઈ જાજો. ઈ હું અત્યારમાં તમે રામાયણ ચાલુ કરી દીધી. જ્યારે હોય ત્યારે કંઈક નવા ધડાકા નવા તોફાન લઈને જાવો છો. હામાં જો આપણે ગમે એ થાય જવાનું જ છે. અને સવારના કેટલા 8:30 નું મુહૂર્ત આવ્યું. 8:30 રાઈટ કે ઉષા પૂછી જાજો. મેં હા કઈ વાંધો નહીં જીજાજી. 8:30 માં હું કરું? બ્રશે નો થયું હોય ને કોઈ વેનું રૂટીન કામે નો હવે ઉઠી જાજો. 6 વાગે ઉઠી જવાનું. 6 વાગે ઉઠો તો બધું કામ થઈ જાય આરામથી. ઉઠાય તો જઈશ, નકર નહીં. હું કામે ને પણ આપણે તમારું હમણાં ફઈબાનું હતું કે કેવો તમે ઉઠીને વેલા વેલા ગયા હતા તો મેં તમને કઈ કીધું હતું? તમારા જીજાજીનો ફોન આવ્યો તમે હું કામે ને નો આવો? એને વાસ્તુ હતું, આ ઓપનિંગ છે, બેમાં ફેર નથી. પણ ભલે ને વાસ્તુ હતું તો તમારા ફઈબાનું હતું તો આપણે એકવારમાં વયા ગયા હતા. તમે એને કીધું કે મને કામ હોય તો કહેજો, હું વેલો વેલો આવી જઈશ. તો ત્યાં તો બધી તમે વાત કરી હતી. તમારા જીજાજીને કયો કે તમારે જે કામ હોય હું વેલો આવી જઈશ એમ એને ફોન કરીને કયો. અરે એ બુધવાર હતો, આ રવિવાર છે. બુધવારે થાય, રવિવારે નો થાય. બુધવારે થાય, રવિવાર હું કામે ને નો થાય? તો રજા હોય. હા તો રજા હોય તો હમણાં બે કામ વધારે થાય ને. કઈ નો થાય. જો ઈ ગમે એવું હોય ને આપણે જવાનું છે. અને ગિફ્ટ હું લઈ જાશું. આવી રીતે રાખ્યો તો આપણે એને ગિફ્ટ આપવી પડે ને કઈ. શેની ગિફ્ટ દેવી છે? એટલે ઓપનિંગ માં બધા ગિફ્ટ લઈને ન જતા હોય? શેનું ઓપનિંગ, શેની ગિફ્ટ? પણ હું છે તું ગમે ત્યારે સીધે સીધું જય બબાલ ચાલુ કરી દે તારી. કાંઈ ગિફ્ટ લિફ્ટ ન હોય ને આપણે જઈ આવશું ને આઈસ્ક્રીમ ખાઈ આવશું ને આપણે કેવું વાહ 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 લ્યો કોંગ્રેચ્યુલેશન ભાઈ. અને બહુ હાઈ ક્લાસ તમે બધું ગોઠવણી કરી છે ને બહુ હાઈ ક્લાસ છો શોરૂમ. તમને બહુ ગમ્યું એમ કરો ને ચેવડો પેડા ખાઈને ત્યાંથી કલટી. બીજું કાંઈ ન હોય એમાં. એમ નમ ન જાવ ને, ફોટા પાડશું. ગિફ્ટ દેશો તો ફોટા નહીં પાડવાના. હા ઈ ફોટા પાડી લેવાના. એક બે હોય સાદા ફોન લઈ જો ગમે હોય ગિફ્ટ શું દેવી છે ઈ મને કયો. મને ખબર પડે. લેવા જવાની આજ બધી બેનો આવવાની છે કે આપણે હાલે જાવ. ગિફ્ટ ન હોય વાલી ઓપનિંગ માં બધા એટલે બોલાવે કે આપણે ઓપનિંગ માં ત્યાં બોણી કરાવી શકીએ. ઈ ન્યાથી કઈ પણ વ્યક્ત થાય છે કે કરતા હોય છે ને આપણે એમાં એને બોણી કરાવશે. એને શેની દુકાન ખોલી પેલા મને એમ કે ટોપીની, ચશ્માની ની બધી ટોપી પહેરાવવાની. હા એટલે ગામને ટોપી પહેરાવશે. હું એવું બોલી તમને. એને નવી ટોપીઓ હારામાં એ બધી લીધી છે અને કેવી અલગ અલગ અહીંયા તો તમને એવી જોવાય નહીં મળે. ઈ ફોરેન ગયા તા લેવા. ઠીક છે, અલગ અલગ ટાઈપની ટોપી બધાને પહેરાવશે. મસ્તી સુપર ટોપીઓ છે બધી. વારે એક વાહ. ઉપર એક ચડેલી. ઠીક, પહેલેથી સમજી એને આવું તો બહુ ફાવે નહીં ટોપી પહેરાવવાનું બધાયને ગામને. એટલે તમારે કહેવાનું શું મતલબ છે? કાંઈ નહીં, જવા દે. વાંધો નહીં, આપણે એની ટોપી લઈ લઉં. બાકી ગિફ્ટ ન હોય. ગિફ્ટ તો દેવી જ પડે હો. અરે ગિફ્ટ ન હોય આમાં. પણ તમે ત્યાંથી કહો બોણી છો. કરાવે એટલે ગિફ્ટ જ કહેવાય. પણ આપણે જે એટલે ગિફ્ટ બધા પેકિંગ કરીને લઈ જાય ત્યાંથી આપણે પેકિંગ કરીને લેવાનું ન હોય એટલે લઈ જવાનું. શું લઈ જાવ એ કહી દો મને, નકર મારી રીતે લઈ આવીશ. હું લઈ આવીશ તમે શું લઈ આવશો? ટોપી. ઈ ટોપીનું તો છે. તમે ટોપી લઈ શું કરશો? કાંઈ મને ટોપી પહેરાવશે તો હું ટોપી ન પહેરાવું? હું એ આપણે ટોપી ગિફ્ટમાં આપીશ. ના, મારે ટોપી નથી દેવી. તો મોજા આપીશ. મોજાઈ નથી દેવા. તો ગંજી આપીશ. જો મારે ઈ કાંઈ નથી દેવું. રૂમાલ આપીશ. ના, મેં બધી છોકરીઓ છે ને કાલ વાત કરતી હતી તો મને એને ઈ કીધું કે એ લોકો સોનાની વીંટીનો વિચાર કરે દેવાનો. હે? તો આપણે શું દેવું છે? સોનાની વીંટી? હા અરે વાહ, મને હગાઈમાં સસરાએ પહેરાવી હતી, પછી કોઈ દી જોઈ નથી. સોનાની વીંટી કેવી હોય અને ઓપનિંગમાં સોનાની વીંટી. હા, પેન્ડલ દઈ દે. મને એમ વિચાર આવ્યો સોનાનું પેન્ડલ. સોનાનું ઈ પેન્ડલ ચેન તો પહેરે જ છે. ગુંદાવાડીમાંથી લઈ આવીશ. ગોલ્ડ પ્લેટેડ. સોનાનું લેવાનું છે. ઓના બોનાનું કાંઈ નથી લેવું ને. આપણે જાવું છે શું કામે ને? મારે નથી જાવું. ક્યાંની ક્યાંય વાત પહોંચાતી હતી. મારે ક્યાંય નથી જાવું. તારે જાવું તો જાજે તારી બેન વારે. હા તો કઈ વાંધો નહીં. હું બધી મારી બેન વાર વહી જઈશ. જાજે. અને અહીંયા મને બધા પૂછશે ને તો હું કહીશ કે એને મને ના પાડી આવવાની. અને ઈ પણ કહીશ કે તમે મને જેટલી વાત અત્યારે કરી ને આખી બધી વાતો અહીંયા બધા બેઠા છે ને એ બધાયને સામે બેહીને વચ્ચે બેહી અને કહીશ કે રવિ મને આવી રીતે તમારું બોલ્યા. પછી જો તમે અને બધા મારા જીજાજી ભેગા થઈને તમને કઈ તોડી નાખશે, હેવો તોડી નાખશે ને બીજી વાર તમે ક્યાંય પણ હશે ને તો પહેલા તમે હશો. જો જાવું હોય ને તો કાંઈ વાંધો નહીં. જાઉં સવારે 9 વાગે જાશું ને 9:30 પાછા આવી જાઉં. હા વાંધો નહીં. અને ગિફ્ટ નું હું નક્કી કર્યું પણ પાછી ગિફ્ટ એવી વાલી ટોપી પહેરાવે. તારા બનેવી બધાયને ટોપી પહેરાવે જ. તો એ સારું ને. ઈ નો હારું કહેવાય. તડકામાં ટોપી કામ આવે, ઈ તડકાવાળી ટોપી નથી આ. ચોમાસામાં ટોપી કામ આવે. નો આવે આ ટોપી. એક કામ આ 12 મહિના લેવી ટોપી પહેરાવે છે. તો સારું ને કે ગોતવા ન જાવું. આ તો ગામે ગામે ટોપીઓ ગોતવી પડે તમારે. અહીંયા એક જ જગ્યાએ બધું મળી જાય. કાંઈ વાંધો નહીં. જી કરવું હોય ને ઈ કરજે. હવે મને શાંતિથી બેહવા દે અત્યારે. સારું તો હવે મારી બેનને ફોન કરીને કહી દો કે જે ભાગમાં આવે ને મને કહી દેજો.